તને પછી આવું લઈ આવીશું. આ મારા ઠાકોરનું પહેરવેશ. તો કોળા જોઈશી તિજોરી હાલવા, તિજોરી લેવા જવાનું છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ગાઈઝ તમને અમારું ઘર બતાવું. આવ્યું ને અમારું ઘર છે, જુઓ જે નવા લોકો છે ને એ બધા. અને બાજુમાં અમારા કાકાનું ઘર બની રહ્યું છે અત્યારે. તો ચલો ફટાફટ રસોઈ કરીએ. અને જુઓ બધા સૌનું કામ કરી રહ્યા છે અત્યારે. ગાઈઝ ગામડાનું લોકેશન અમારા ઘર આગળનું. અહીંયા ઘર બને છે ને એટલે ઈટો આવી ગઈ છે. અને બધા કામ કરી રહ્યા છે અત્યારે. તો પાણી આવ્યું છે ને એટલે તો ચલો આપણે કામ કરી લઈએ. આ મારું ઘર. જે લોકો નવા છે એ જુઓ. ગામડે બધી જ સગવડ કરેલી છે. એસી બેસી બધું ફિટ કરાવી દીધું છે. બહારનું લોકેશન. આ વચ્ચેલો રૂમ. હજુ આટલું મારું સામાન ગોઠવવાનો બાકી જ તિજોરીમાં, કારણ કે પાછળનું બધું કામકાજ ચાલુ છે. આ રસોડું ઉપર પીઓપી કરાયેલું છે. અને આ ચોકડી. મમ્મીના પપ્પા તો ગયા મુળેતરમાં લાકડા કપાય છે તો ત્યાં ગયા. અને આપણે શું કરીએ છીએ, દાદા પેપર વાંચીશું અને રસોડાની સફાઈ ચાલુ કરી. આ બધું સાફ કરવાનું બાકી જ પછી કરીએ. તો અત્યારે જુઓ આ બધું સાફ કર્યું. ઘોડામાં વાસણ ગોઠવવાના. હજુ બધું જેવું તેવું પડ્યું છે. સાફ સફાઈ ચાલુ છે. અહીંયા જુઓ આ બધું ઘસી બસીને સાફ કરવાનું છે. ગાઈસ કિચનની સફાઈ થઈ ગઈ. હવે થોડા ઘણા વાસણ ગોઠવવાના બાકી છે. આપણી તુવેરો બફાઈ ગઈ છે. ભાત થઈ રહ્યા છે. લોટ બોટ બાંધવાનું બાકી છે. અને અહીંયા જુઓ આ બધું ધોયું, સાફ કર્યું. કપડાં બી ધોઈ ગયા. તો ચલો ફટાફટ રસોઈ કરી લઈએ. વાતે થઈ જવાય છે. ફટાફટ રસોઈ કરી દઈએ. અને મીરના પપ્પા મીર બે તો આજે સન્ડે છે એટલે ગયા છે લાકડા ફળાવવા માટે લગનના. તો હમણાં આવો ત્યાં સુધી ફટાફટ રસોઈ કરીને રેડી થઈ જઈએ, કારણ કે હજુ સામાન ગોઠવવાનું બધું બાકી છે. એ બધું પતાવી દઈએ ને પછી મહેમાન આ તે બધાને બોલાવાશ, પણ કાલ બોલાવીશું જમવા માટે. પણ સારી એવી સગવડ કરી જુઓ. બારી મુકાઈ દીધેલી છે. ખાલી હવે આટલો સામાન ગોઠવવાનો બાકી છે કાલનો. તો કઈ ગામડે આવીએ ને એટલે ભૂખ વધારે લાગતી હોય. અને આ બધું અમુક કરિયાણું તો બધું ભરીને જ ગઈ હતી. નહીં તો ગાડીમાં જગ્યાએ ના હોય. બીજી વખતે અમે આવ્યા ત્યારે એવું વિચારતું કે ગાડીમાં જગ્યા રહેશે એમ સરસ રીતે આવીશું, પણ કાલ તમે વિડીયો જોયું એટલું બધું સામાન ભરાઈ ગયો હતો. એટલે સારું થયું કે મેં એડવાન્સમાં હું બધું મૂકીને જ ગઈ હતી. સામાન વધારે લાવવાની જરૂર પડી નહીં તો મારે સ્પેશિયલ ગામડે આવવા માટે ટ્રક કરવી પડે. ચલો ફટાફટ રોટી બનાવીએ. 11 વાગ્યા છે. 11 વાગે મેં ટોટલી ઘરનું બધું કામ આપણે પતાવી દીધું. હવે છેલ્લી રસોઈ બાકી છે. ફટાફટ રસોઈ કરી દઈએ. આ જો હું કરે શીરો બનાવશ. હે જુઓ ગામડામાં રમવાની જેવી મજા આવે છોકરાને. મીર ભાઈ નાવા ગયા. ભાઈ કરી રહ્યા ચીઝ ક્યુબ. ઓય ચીઝ લઈને આવ્યા છું અને ખાવા કાઢી દીધું છે. દાદાને બોલાવો. જો ગાઈસ કેવી સબ્જી, વિલેજ સ્ટાઇલ સબ્જી. રસ્સાવાળું સરસ મજાનું જુઓ. તુવેરોનું શાક ગ્રેવીઓવાળું બનાવ્યું. ભાત બનાવી દીધા, રોટી બનાવી દીધી. અને છુંદો તો હોય જ આપણો બનાવેલો. ચલો મીરભાઈ બેસજો. થાળીમાં કાઢીને ખો. ચલો મીરભાઈને ખાવા કરી આપીએ. જો ગાઈસ અને મીરભાઈ કઈ સ્ટાઇલથી ખોઈશ જુઓ બધા. ક્યાં કર રહે અત્યારે જુઓ. મીરભાઈને આપી દઈએ આપણે જમવાનું. લ્યો કેવી રીતે ખાશો? રસો આલો પછી લેશો. રસો ભાત છે મસ્ત. ઓકે ડુંગળી બી ખાજો તા. ના શાકમાં જુઓ ચીઝ નાખીને ખોઈશ. ઓ આ જુઓ લઈને આવી કેરીઓ. ઓહો તા ખાવું હે ખાવું હોય તો લઈ જા. અને દાદા તો જો ટેટી કાપુસ. આ કેરીઓ લઈને આવી આવજો. દાદાને બોલાવો ખાવા. જમવા આવી ગયા છે. કેવું બન્યું શાક મીરભાઈ? દાદા ને બધા જમી રહી પછી આપણે જમીએ. જલ્દી બહાર ફરીએ.
મસ્ત નજારો છે. ચલો બેસીએ, પવન મસ્ત આવી રહ્યો છે. બાર લાઈન મૂકવી દીધા. ચો ચડી જઈ ગામડામાં તો જો હજી મજા આવે છોકરા માટીમાં રમવાનું, ઝાડ ઉપર ચડવાનું. ચડી ગયો અંદર ચડ ગયા. જવા ઉતરા ન્યુ બાઈક તમે શીખી જો તને પછી આવું લઈ આવીશું. હા અને અમારા કાકા જુઓ આમનું બાઈક એમના બાબાનું આર્મીમાં સુઈ રહેલા. હા જસપાલ કાકા લઈને આવ્યા. અને તો કાકી કપડો ધોવું. તમે શીખી જો એમ કે શીખવાડો છો હા પછી ઉપડી જવાનું 2 જણા ફરવા. જો મીરભાઈ મસ્તી કરી રહ્યા. કે આવ્યા છીએ ખેતરમાંથી મળવા. જમીન આવી ગયા. તાર તો કોળા જોઈશી તિજોરી હાલવા, તિજોરી લેવા જવાનું છે. 4 વાગી ગયા છે. ચલો હવે આપણે જમી લઈએ. પેટમાં તો બિલાડા બોલી રહ્યા છીએ. ઘેર તો જો લગ્નનું બધું કામ કાઢ્યું છે. આ લોટો છે ને જો આ પાર્વતીના મમ્મી લોટો બતાવી છે. એવું સરસ લોટા. પહેલાં આવા ઘાટના મળતા હતા તો જલ્દી મળતાય નહીં. તરબૂચ આવ્યા છે. આપણે તરબૂચ લઈએ. જોવામાં તો હાવ સસ્તા તરબૂચ. આખી ગાડી ભરેલી તરબૂચની 10-10 રૂપિયા 5-5 રૂપિયાનું તરબૂચ આવે છે. કાકીએ લીધું ભાઈ આપણા માટે. ચામુંડમાં દીવાબત્તી થઈ ગઈ છે. કઈ તરબૂચ લઈને હવે ઘેર જઈએ છીએ. હજી જવાનું છે. હવે ક્યાં જઈએ તમે જોતા રહેજો વિડીયો. અત્યારે અમારે જવાનું છે ખેતરમાં ઓનેડાનો જમણવાર છે તો અમને બોલાયા છે. જો પાછળ તરબૂચનું ટ્રેક્ટર આવે છે. ભાઈ ફ્રીજમાં મૂકી દો, ધોઈને મેળવાનું. એકદમ આનંદ. તમારા પ્રતાપ હરમન દાદા ને રણુ દવાના પ્રતાપ મજા છે. ના ના ભોળાનાથના પ્રતાપ અમારો નહીં. અને તમારા બધાની સેવા મળી એ તમને બહુ મળી. ના તમારા લગનમાં મજા આવી ગઈ. સાહિલ નાના થઈ ગયો પણ હરાશ ગયા પણ એવો પણ બોલો. અને કાકાના અમે બધા જઈએ છીએ અત્યારે કોમળા. તો ગાઈસ ફાઇનલી ખેતરમાં આવી ગયા છીએ કાકીના ઘેર. જમવાનું છે પેલા કાકીના ઘેર. તો ચલો તાર આપણે જઈએ કાકીને મળીએ. હા એ કિરા જો બોલાવો આ બાજુ જોતી નહીં. આ દાદી બોલાવો. જો કાકી તો રોટલા બનાવશું. હોય જમવાનું સમાન ચૂટાના રોટલા મસ્ત સીવડાયો. આ મારા ઠાકોરનું પહેરવેશ ઘાઘરા. અમારા દેરાણી જુઓ પાલનપુર વાળા એમની બેબી કિરણ. એ બોલ હાય. હા શરમ આવે છે. તો કઈ જમી લીધું ને હવે અમે ઘરે જઈએ છીએ. ચલો મીર ભાઈ આવું નહીં. ચાલો હેડો તાર બાઈક ઉપર બે જઈએ. આવજો તાર. આવો કાલે. ચારે બાજુ જો ખેતરો નંદારું છે. મેરભાઈ દરવાજો ખોલો. તો ચલો ગાઈ દાદનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. બેઠા છીએ અત્યારે કાકીની જોડે વાતો કરીને પછી ઊંઘીએ. જો મિહિરભાઈ હવે પથારીઓ કરી રહ્યા છે. મિહિરભાઈ ગુડ નાઇટ. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બાય ગાઈસ. બાય કહી દો ગાઈસ. બાય.